પ્રાંતિજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો। જોઈએ સમગ્ર વિગતો। ભારતીય બંધારણના ઘડવૈયા મહાન વિભૂતિ સંત શિરોમણીને સરખામણીએ સરખાય એવા અમારા મહાન નેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત સૌ સમાજના વડીલો, બંધુઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારીના અધ્યક્ષશ્રી અને અન્ય સર્વે પદાધિકારીશ્રીઓએ આ કાર્યક્રમમાં હાજર રહી અને અમારા કાર્યક્રમને ઉજ્જવળ બનાવવાના જે પ્રયાસોમાં ભાગીદાર બન્યા છે એ બધાનું અમે અભિનંદન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। આપણા દેશની મહાન હસ્તી, સામાન્ય વર્ગમાંથી આવેલા આપણા સમાજના ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે પ્રાંતિજ તાલુકો, પ્રાંતિજ શહેરના તમામ દલિત સમાજ તરફથી સમગ્ર હિન્દુસ્તાનની દલિત સમાજ, અતિ પછાત સમાજ ને અમે 135મી જન્મજયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। પૂર્ણચંદ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ, બાવન પરગણા રોહિત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર। આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે સાથે સાથે આપણે એ જણાવું કે વિશ્વના 192 દેશો કે જે વિશ્વના 192 દેશો બાબા સાહેબની જન્મજયંતિ ઉજવતા હોઈએ છે। એટલે આજે એવા મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, ભારત બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પ્રાંતિજ નગરજનો, પ્રાંતિજ ગ્રામ્યજનો તથા દરેકે દરેક સમાજના લોકો હર્ષોલ્લાસ સાથે આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ અને એ ખરેખર આનંદની વાત છે। કારણ કે જો અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સિમ્બલ ઓફ નોલેજનું સ્ટેચ્યુ લાગતું હોય એટલે આપણે ભારતવાસીઓ માટે અને ભારતના બંધુઓ માટે અને બહેનો માટે એ ખરેખર એક સારી બાબત છે। જય ભીમ। દલિતોનો દિવાળી અને સમસ્ત વિશ્વના મહામાનવ કે જેમની નોંધ કેલિફોર્નિયા યુનિવર્સિટીની અંદર સિમ્બોલ ઓફ નોલેજ તરીકે લેવાય છે એવા બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ ખૂબ જ હર્ષોલ્લાસથી સમગ્ર દેશની અંદર અને વિશ્વના ઘણા દેશોમાં જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે તમામ દેશવાસીઓને હું મારી દિલથી શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, દલિતો માટે કદાચ બાબા સાહેબ આંબેડકર જન્મ ના લીધો હોત તો કદાચ આજની જે પરિસ્થિતિ છે દલિતોની, એ દલિતોની પરિસ્થિતિ આજે ન હોય। એમણે માત્ર દલિતો માટે જ નહીં પણ તમામ આવામ માટે, તમામ કોમ માટે એમણે જે કાર્યો કર્યા છે અને વિશ્વનું મહામૂલું બંધારણ જેમણે આપ્યું છે એવા વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર આંબેડકર સાહેબના ચરણો મારું સતત નમન કરું છું। આ તબક્કે સમગ્ર નગરવાસીઓ અને સમગ્ર આયોજકોનો હું આ તબક્કે આભાર માનું છું, પ્રેસ મીડિયાનો પણ હું આભાર માનું છું। જય ભીમ। આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ ભારતભર નહીં પણ પૂરા વિશ્વભરમાં જ્યારે ઉજવી રહી છે ત્યારે બાબા સાહેબ ફક્ત એસસી સમાજના નહીં પરંતુ સર્વ સમાજના લોકપ્રિય નેતા છે કે જેમણે મહિલાઓ માટે, દલિતો માટે, વંચિતો, પીડિતો માટે એમણે મહેનત કરી એક સર્વમાન્ય બંધારણ આપ્યું છે। એ બંધારણ થકી સમાજે પ્રગતિ કરી છે। એ પ્રગતિ હજુ પણ આગળ થાય એ માટે દરેક સમાજે બાબા સાહેબના વિચારોને અનુમોદન આપી એમના વિચારો આગળ રાખી અને સમાજને આગળ લાવવો પડશે। ભાઈ મળીને દરેક ખભે ખભા મિલાવી દરેક સમાજે બાબા સાહેબના વિચારો, સમાનતા, બંધુતા અને જે એક સમાજ રાખી અને દરેકનો નાનામાં નાના માણસનો પણ વિકાસ થાય અને દરેક સમાજ સાથે એક ખભે ખભા મિલાવી આગળ આવે એ એમના વિચારોને પ્રતિપાદ કરીએ। એ આજે જન્મજયંતિ નિમિત્તે આપણે પ્રણ લઈએ। દરેક સમાજને પણ વિનંતી એ પ્રણ લઈને આગળ આપણે વધીએ। જય ભીમ, જય બાબા સાહેબ, અમર રહો। આજે 14મી એપ્રિલ મહાન વિભૂતિ બાબા સાહેબ આંબેડકરનો જન્મજયંતિ નિમિત્તે આજે સર્વ ધર્મના લોકો એકઠા થયા અને બાબા સાહેબની 135મી જન્મજયંતિ મનાઈ। એમાં દલિત સમાજ તો સાથે છે, તેમજ સવર્ણ વર્ગ લઈ, નગરપાલિકા લઈને આખું ગામજન એક મેળાની માફક ઉમટ્યું
અને આજે એક તહેવાર છે, એક અવસર જેવો મનાઈ અને સૌ સાથે મળી અને હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવાર મનાય. બાબા સાહેબ આંબેડકર એ અમારા ભગવાન છે. સ્ત્રીઓ માટે એમને ઘણું બધું કર્યું છે. આજે અમને જે હક મળી રહ્યો છે, ચાહે પાયલોટ થી લઈને સાંસદમાં સુધી, ધારાસભ્ય બને કે કોઈ પણ ક્ષેત્રની અંદર, જો અમને લોકોને કોઈ ન્યાય આપ્યો હોય કે પરણવાનો હક થી માંડી કે છોકરા મોટા કરી નોકરી કરવાનો કોઈ પણ અધિકાર જો આજ સુધી અમને નતો મળ્યો, એ બાબા સાહેબના સંવિધાન થી લઈને મળે છે. એટલે અમે તો કોટી કોટી વંદન કરીએ છીએ. આજે જો આ દલિતની દીકરી આજે હું આજ આટલા પહોંચી છું, એ બી મારા બાબા સાહેબના લીધે પહોંચી છું. આ સંવિધાન છે એટલે એ સંવિધાન એ અમારો ગર્વ છે અને બાબા સાહેબ એ અમારા ભગવાન છે. જય ભીમ.